લાગે તો ઓલા પણ બાબુ બોલાવે ખબર પડી
મારી તમને પાય પર સમાસ કર્યા
મારી તમને પાય બોલો તમા સમયે મેલડી માતને આવે ભરત માતા ભરીએ મહાકાળી માતાને આજે ભરત માતા ભરીએ મહાકાળી માતાને હાથ જોડી લાગો તમને રે પાઈ હાથ જોડી લાગો તમને પાઈ ભરત માતા ભરીએ મહાકાળી માતાને એલડી લડી લાગુ રે મારી તમને પાય હાથ જોડી લાગુ મારી તમને પાય ભરત માતા ભરીએ મહાકાળી માતાને આવે ભરત માતા ભરીએ નવદુર્ગા માતાને આજે ભરત માતા ભરીએ નવદુર્ગા માતાને લાગુ તમને પાઈ હાથ જોડી લાગુ તમને પાઈ ભરત માતા ભરીએ નવદુર્ગા માતાને લાગુ રે મારી તમને પાય હાથ જોડી લાગુ મારી તને પાય ભરત માતા ભરીએ નવદુર્ગા માતાને યાદે ભરત માતા ભરીએ રામાદેવતી રોને યાદ ભરત માતા ભરીએ રામાદેવતી રોને યાદ ભરત માતા ભરીએ રામાદેવતી રોને યાદ ભરત માતા ભરીએ રામાદેવતી રોને રાખજો મંડળ કેરી જોને રાજ રાખજો મંડળ કેરી રાજ ભરત માતા ભરીએ રામાદેવતી રોને રાખજો મંડળ કેરી રાજ રાખજો મંડળ કેરી રાજ ભરત માતા ભરીએ રામાદેવતી રોને અલી પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો ધરણી પાટે પધારો રણુજાના રાજા રામ પાટે પધારો અજમલના કુંવર રામ પાટે પધારો હજી પાટે પધારો
માવો ખાઈ લો એના અરે કોણ કેવો ધરતી અત્યારે
મારી માથે પાપ વધી ગયું છે, માથી મોટા વિષ્ણુ છે એની પાસે જાઓ. કોણ કેવું વિષ્ણુ માં ધરતી મને મળવા માંગે તો સારીના સમયની તૈયારી કરો. અરે આવો માં ધરતી આવો, આ સુધી આવવાનું કારણ અરે અત્યારે મારે માથે પાપ વધી ગયું છે એટલા માટે તને એ માં ધરતી જ્યારે હું દશરથના ઘરે હતા ધારણ કરે ત્યારે પાપીઓનો નાશ કર્યો. ઓ સાહેબ અરે
અરે બોલો મોટા ભાઈ. અત્યારે માતાએ મને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. બરોબર છે મોટા ભાઈ. એટલે તમે માતાની સેવા કરજો. 14 વર્ષ પૂરા થાય એટલે પરત માં આવી જાય. અરે નહીં મોટા ભાઈ, મારે પણ તમારી સાથે આવવું છે વનમાં મોટા ભાઈ. અરે સતી. હા સરકાર. તમે માતા પિતાની સેવા કરજો. 14 વર્ષનો વનવાસ પૂરો થાય એટલે પરત આવી. નહીં સંગનાથ, મારે પણ તમારી હારે આવવું છે. ભલે સતી. એ બોલો રામ લક્ષ્મણ જાનકી. અત્યારે રાત પડી ગઈ છે. બરોબર છે. હા, મારા મોટા ભાઈ કીધું તું કે હું તમને વાત કહીશ ઘોડા ધર્મની. તો સારું અત્યારે ને પૂછું. એવા લક્ષ્મણ પૂછે રે. મેં પૂછ્યું પણ મને કઈ જવાબ મળ્યો નહીં. તો હવે તમે પૂછો. એવા સીતાજી પૂછે રે હારી રે. એવા લખ્યો મરલા
તમારા શરીરે કોડ છે, અચાનક વાંકા છે. તમારો કોઈ રાજા શ્રીફળ નહીં શીખાડે ત્યારે હું રણનો રાજા શ્રીફળ શીખાડી. ચાલો આપણે આગળ ચાલીએ. અરે તમે કોણ છો? અરે મેં તમને પહેલી દ્રષ્ટિએ કેવા લાગી છે? પહેલી દ્રષ્ટિએ જોવા જાઓ. પહેલી દ્રષ્ટિએ જો તો કોઈ રાજકુમારો એવા બરોબર છે. તો અમે તમને બીજી દ્રષ્ટિએ કેવા લાગી છે? બીજી દ્રષ્ટિએ જો તો કોઈ મહાન તપસ્વીઓ એવા બરોબર છે. તો અમે તમને ત્રીજી દ્રષ્ટિએ કેવા લાગી છે? ત્રીજી દ્રષ્ટિએ જોવા જાઓ તો કોઈ ઋષિકુમારો એવા બરોબર છે. તો અમે તમને ચોથી દ્રષ્ટિએ કેવા લાગી છે? ચોથી દ્રષ્ટિએ જોવા જાઓ તો સ્વયં નારાયણ એવા હે ભગવાનજી, બોલો જય શ્રી રામ. આજ પેલું રે નામના ગણપતિ દેવાલે
બોલાવવાનું કારણ दुखी तो नहीं होए सुखी तो भोगती हશે ને વીરા પ્રધાન બરોબર છે મહારાજ માટે રાજા આયોને એવો વિચાર આવે છે કે હાલ હાથી ઘોડાની પાલખી તૈયાર કરી અને મારા રૈયતની સંભાળ લઉં વીરા પ્રધાન બરોબર છે મહારાજ તો હાથી ઘોડાની પાલખી તૈયાર છે મહારાજ હે વીરા પ્રધાન તો ચાલો આપણે જઈએ મહારાજ આજ રાજને પ્રધાન બોલે હાહાઈ ગલે
એ મોરે રબારી રે વાલા એ કરણ ગોત્રનો સાંજે કોટી ગઈ ગાડીના પંદર ગાડીઓ આવી ગઈ પણ મારો ભાઈ રૂપોજી દેખાતો નથી તો લાઈટ આને ટંકો કરું જેથી મારો ભાઈ રૂપો અહીંયા આવે હે આજે રતન ભાઈ મે હોલાવે રૂપ લાયા આવજે રે भाई में होलावे रूप लाया आवजे भाई में होलावे रूपावी आया रंग भर नाम
જોયો છે મેં કીધું આમ નહીં જો લાઈ અને બોલો શું તારું શું છે ભાઈ મજામાં બસ મજા મજા કે ભાઈ હવે કોઈ યાદ કર્યો ભાઈ બસ ભાઈ હું એને જ યાદ કર્યો તારું શું કામ હોય હાવ હાવ હું હે વીરા આવીરા બે ભાઈ ભેગા જાવ હા ભાઈ અને ભટલી માં આવો રોડો અવસર હોય બરોબર અને મારા ભટલી ના ઠાકર ને યાદ કરી દેવી હા ભાઈ બે કડી માં યાદ દેવી ત્યારે હા ભાઈ Yeah.
વાહ ભાઈ વાહ તો મોસ્ત લઈ દીધી જાને હા વીરા મોસ કરવા આપણે વીરા ભેગા થયા છે હું હજી કે વીરા મને બોલે કામ હશે એમાં વીરા એવું નાનું એવું કામ છે બોલે કામ એ ગગલો હામાં પાણી હશે એવો છે એવું છે કોઈનું માનતો નથી આ જાતો તારીખમાં રેલો તો તારીખથી માને તો છે ક્યાં ઈ ક્યાં હોય કોને ખબર આખો દી વિયો કે સવારમાં ઉઠે એમ કે બાપા હોવા રહ્યો કે આવતો જ નહીં હાથમાંથી થયો તો નહીં થામું કોણ એ પણ મોઢે ચડે હોય છે મોઢે મેં નહીં વીરા પેલા ચડાવ્યો થોડો કાકા આવશે તો ભાઈ એક કામ કરી લાંબો હાથ મારીને બોલાય એમ હવ આવશે બોલાય કરો તારું કીધું માને તો આવે ખરો તો આવે લે બોલાવો બોલાય ગગલાને હે આજે કાકા રે બોલાવે ગીગલાયા રે હેલો તો બે કતરા તો આપણે તો કુવાડો કોક ન મારી હું બોલાયો કાકા દાડીએ તું હતો ક્યાં બટા તો દાડીએ જો કાકા કે દાડી ગયો આ ઝાડા કાપવા ગયો તો એવું હતું હા. કઈ બાજુ હતું ડુંગરમાં એટલે આ કામ તો કરે છે કે કઈ કામ નથી કરતો કાંઈ કામ નથી કરતો ઈ તારી પાસે ખોટું બોલે સાસુ બોલ બટા ક્યાં ગયો છે કામ કરું એવું હતું એમ હા કેવું કે થોડું થોડું કરું એમ હા તારા બાપા કામ ક્યાં છે હું છે કે મારા કૈયામાં લીધી છે ચાકરી કાકા ક્રિયામાં હા મારો ઓ નાના કેમ રહેવું નકર કેમ રહેવું કઈ કામમાં પૂરી થઈ જાય એને ને હવે એ કોઈ આપણું પૂરું નથી પડતું કે પાડું આને આણાનું ક્યાં કરવું એ તો ભાઈ બધો હાસપણા આના કેવી લગન કર્યા એના લગ્ન કરીને બી બોલે થયા એ કાકા એ વાત છે તમને ભૂલી જાય મન નો ભૂલી જાય એમ નહીં વીરા હું ટપાલ પેટી રોજ ટપાલ પેટી નાખવા ટપાલ નાખવા હું રોજ નાખું. કાકા હા ખોટું બોલે હો તું પેલા હા ભાઈ હા ખોટું બોલે તું પેલા હા ભાઈ કરો તે ટપાલની મરજીઓ વાહે પડી ગયો ને તે રોજ ટપાલ પેટી તાળું મારી ગયો ન્યા થોડી વાત પડી હોય તો ન્યા ઉપર હોય ન્યા દિલાતો ને ન્યા તાળું મેર્યું હોય પછી મેં કંકોત્રી આપી ગગલા મેં કીધું ટપાલની મરજીઓ વાહે પડી ગયો તું નહીં કે તારું કીધું કરે તો તે એને પૂછ પછી હું એને ગીરી ક્યાં નક્કી થયું ત્યાં થાળી નાખી લે બસ ને કોઈ પણ ઉતર્યો તો બીજું માંડો આડા તેડવા જવાનું શું છે એકમાં બે ન થાય નહીં થાય તો જવું પડશે લાવવું જ પડશે તો ઢોરમાં મોકલી દીધું પૂછે તો જાય તો બધા તો ઢોરમાં જાય એમ નો જાઉં કાકા ઢોરમાં થોડો જાઉં તો કેમ જા એને હોવે જોતા હતા આમ ઢોરમાં જવું નહીં આમ આપણે કેમ મેળ ઉતારવો આને ઉપર ઓરના ઉકળે બે એટલે આ ભાઈ હામો થાય છે ભાઈ કુવાડા હામો ઘાઘરામાં આપણે હું કહીએ એવું તાતા રોજ મારવાનો બીજું શું કરું કાકા તે તો કેમ જાય ઢોરમાં એ તો કેમ પાકું તે માણા તેડવા જાય છે મારા તેડવા છે એમાં ના નહીં તો કાકા પૈસા વાપરવા આપો
એમ માંગે એટલે આપી દે માંગે એટલે આપજો બોલ કેટલા માંગે આસુ આવો આપજો આવો એક રૂપિયો આપો રૂપા કાકા એક રૂપિયો આપો રે ગોળી કાઢી જો કાઢે જો તો હવે આપણે જઈશું જાઈશું હવ પણ કઈ માર્ગે આવીશું ભાઈ હામા માર્ગે ન લાય રાજ નો હામો મળે સુકા નવડા થાય નવલા થાય સાંભળી જાઓ એક ટુ વ્હીલ ની ગાડી ચડી છે એ ટુ વ્હીલ ની સાંગી ચડી છે જેની ગોળી મારા વાળા નિશાની આપીને લઈ જાજો હે વીરા આવી રહ્યા રાજા હામાં મળે તો સુકા નવડા થાય રાજા ભેટના વાંચી ગયા સે ઘટના વાંચે આપણો ગગલો પણ વાંચ્યો રે ગગલો વાંચ્યો રે માયલા માર્ગે ભિયા બીજા છે બીજું જે હતા એ જોઈ લો થાય જય ઠાકર બીજું એ ઠાકર હાલ બે હાલ જઈ એ અનુડા દેવવા યાદ પાલી પાય અનુડા દેવવા ને આયા રે અહીં પૂછે તો ગમે ખોટું કામ દેવા જેવા કોઈ રસ્તો છે નથી તારી પાસે હવે હાલતા આવી ઘડી કામ સાઈડ ઉભા રહી ગઈ પણ આવ્યા કા આ દેવું કા કેવી બીજું હા અરે બીજા પણ ભાન હા મહારાજા હા રાજા સુગલની સ્વારી દેખી કોઈ રાયકા ભાઈ ઓલું ફરીને ઉભા હોય એવું લાગે છે બીજા પણ ભાન બરોબર છે મહારાજ રાયકા ભાઈને પૂછો કે મારા રાજા જીવનની સવારી દેખી કેમ અવળું ભરીને ઉભાર છે વીરા પ્રધાન બહુ સારું મહારાજ હે રાજા ભાઈઓ બોલો તમે અમારા મહારાજને દેખી અને આવો શા માટે થઈ ગયા અરે આપણે ગાંધી અમે તમારા મહારાજને દેખીને અવળું નથી ફેર્યા પણ અમારી વિશેષ વસ્તુ ઘરે ભૂલી ગઈ એટલા માટે અવળું ફેર્યું પાછું હે રાજા ભાઈઓ જે હોય તે સત્ય કહો રાજા ભાઈઓ અરે હા પ્રધાનજી તો તમારા મહારાજને જઈને કહો કે રાયકા ભાઈ જો સત્ય અને સાચી વાત કહેશે તો તમને જૂઠું તો નહીં લાગે ને હે મહારાજ હા વીરા પ્રધાન રાજા ભાઈઓ કહે છે કે સત્ય કહેશું તો તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને
अरे विजय प्रधान, हाँ महाराज, राय का भाइयों ने कहो कि सत्य અને જૂઠું સાંભળવું ને એ આ રાજા અજમલનો ધર્મ છે વિજય પ્રધાન. બરોબર છે મહારાજ. એટલા માટે રાય का ભાઈઓને કહો કે જો સત્ય કહેશો ને તો મોમાઈનું ઇનામ મળશે અને જો જૂઠું બોલશો ને તો કાળિયા ઠાકરની સોગંદ છે વિજય પ્રધાન. જય રાજા ભાઈઓ, જે સત્ય કહો જો સત્ય કહેશો ને તો તમને મોંમાં કે ઇનામ દેવામાં આવશે અને જો જૂઠું બોલો ને તો તમને કાળિયા ઠાકરના થશે. આપણે હાસે કહી દે ને આપણે ક્યાં બીકણા છે કઈ દે મોઢે જે થાવું એ જોયું. અરે આ મહારાજ, હા રાજા ભાઈ, રૈયતના નમન છે તમારા શરણોમાં મહારાજ. હા રાજા ભાઈ, હા રાજા અજમલની રાજગાદી ઉપર તમારા ભાગવત સેવિરા રાયકા. ખરી વાત છે મહારાજ. હા મહારાજ, અમે અમારા દીકરાના આના તેડવા જતા હતા મહારાજ. અમને જરાક અપશુકન દેખાણ એટલા માટે પાછા વળીને ઉભા છીએ મહારાજ. અરે રાયકા ભાઈ, જો મારામાં તમને અપશુકન દેખાતા હોય ને આ રાજા અજમલ કહે ને તમે સાંભળો બેટા રાયકા. હા મહારાજ, આજે રાજન કહે ને રે તમારે સાંભળો ને. સગુણા તેની દીકરી છે મહારાજ. હા રાજા ભાઈ, પણ આ લક્ષ્મીને સગુણા આ ગઈ મારી દીકરી છે. સગુણા તો મારા હૈયાનો હાર છે રાજા ભાઈ. ખરી વાત છે મહારાજ. તો આજ હું કહું અને તમે પણ સાંભળો મહારાજ. હે રાજા ભાઈ, હે આજ રબારી કહે રાજાન સાંભળો રે. રાજા
સૌને રાજ સાંભળો अपने सवाल वाले आश्वासन में महाराज असवाय बेसे ने वो कोई पुत्र नहीं महाराज હા રાજા ભાઈ તમારી વાત કેવી પણ મને સચી લાગે છે हाँ महाराज लूलो लूलो पांडव के बोगड़ पुत्र होय ने महाराज तो बोगड़ करना रात सवाल ने तो एक दिवस ना समय बोगड़ करना रात ने ताला लागे महाराज सवा वाला ताला लागे હા રાજા ભાઈ તમારી વાત રાજા અજમલના કહાને સત્ય છે અરે મેરા પ્રધાન हाँ महाराज રાજા ભાઈને કહો કે કાલ સવારે રાજની અંદર આવી એનું ઇનામ લઈ જાય અને સારા સુગર લઈ એની ગગલાના હોના આડા તેડવા જાય મેરા પ્રધાન હે રાજા हाँ बादशाह કાલ સવારે આવી અને ઇનામ લઈ જાજો અને સારા સુપર લઈ અને ગબલાના હાણા ચડવા बहुत सुंदर हाँ लिखा હવે જાશી એ ઇનામ લઈને ઘેર આયા બાજ ભાઈ ઇનામ લઈને ઘેર આયા રે અરે મેરા પ્રધાન હા મહારાજ આ પોકરણગઢ નગરી ભરતા ભરતા ઘરે દૂર સુધી પહોંચાડશે અને રાજા અજમલનો આ રજવાડું છે રજવાડાની અંદર આ રાજા અજમલને પોકરણગઢ નગરીના મેળા સાંભળીને કહાના કિરા ફર્યા છે મેરા પ્રધાન માટે મારા રાજ દરબાર માંથી મારી સદીને બોલાવો મેરા પ્રધાન બહુ સારું મહારાજ હે આજે પરાધન કો લવે રાજવતયા જોરી શા માટે બોલાયા? અરે મહારાજાને કામ પડ્યા છે. અરે મને જોતા મારા સ્વામીને કવળું કેમ થઈ ગયા? અરે એવો તે મારો શું વાંક નો આવ્યો હશે? મારાથી શું અપરાધ થઈ ગયો હશે? રાજ દરબારમાં પગ મૂકતા મારો સ્વામીનાથ મારો મુખ જોવા નથી માંગતા, તો એવો તે મારો શું અપરાધ થયો હશે? તો લાવ સામે સાલીને પૂછી જો. અરે સ્વામીનાથ, તે મારો શું અપરાધ થયો? અરે નાથ, તમારી આંખમાં આંસુ? હાવતે કોને કપડા વેર દીધા છે? શ્રાવણને ભાદરવાની જેમ તમારી આંખમાં આંસુ વરસી રહ્યા છે. લાલી લાલી લાગો તમને ઉપાયો આંસુ આવ્યા રે મારા.
હું તમારે અરે ધમના છું. જો તમે મને નહીં જો તો પછી કોને કહેશો? જે તમારા મનમાં જે તમને હોય